રાજકોટ શહેરની અંદર અત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા એક અનોખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતે દ્રશ્યોમાં હાલ આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સબ રજિસ્ટ્રાર જે કચેરી છે ત્યાં અત્યારે જે કચરાના જે ગંજ જામ્યા હતા, જે ગંદકીના ગંજ જામ્યા હતા, તેને જ લઈને ક્યાંક જે રાજકોટની અંદર અત્યારે જે વિરોધ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના જે કાર્યકરો છે તે અત્યારે પોતે જાતે સાવેરણા લઈને અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહી છે। આપણી સાથે શહેર પ્રમુખ જે રાજદીપસિંહ જાડેજા છે તે જોડાય છે। આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કર્યો। રાજદીપસિંહ, અત્યારે એક અનોખો વિરોધ અને પ્રતિકાત્મક વિરોધ પણ સાથે કહી શકાય કરી રહ્યા છો, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રી રાજકોટને સ્માર્ટ સિટી ચોપડા ઉપર બતાડી રહ્યા છે, કાગળ ઉપર। 2 દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પણ રાજકોટ આવ્યા હતા। આજે તમે જોઈ શકો છો કે અહીંયા રેવન્યુ એટલે કે લોકો દસ્તાવેજ કરવા માટે રાજકોટની જનતા અહીંયા આવતી હોય છે। આજે કેટલો કચરો છે, લોકો ક્યાંય ને ક્યાંય બીમાર પડશે તો એની જવાબદારી કોની? બીજી વસ્તુ કે મહિલાઓ પણ, બહેનો પણ અહીંયા દસ્તાવેજ કરવા માટે આવતા હોય તો વોશરૂમની શું પરિસ્થિતિ છે? 1-1 કલાક લોકો અહીંયા દસ્તાવેજ માટે ઊભું રહેવાનું થાય છે। તો બહેનોને વોશરૂમ જવું હોય, ભાઈઓને જવું હોય, ક્યાં જાય? કેટલો કચરો છે, બેસવાની વ્યવસ્થા નથી। સાદું પાણી, આપણે પાણીના પરબ બાંધતા, પાણી પીવાની પણ વ્યવસ્થા નથી। આ તંત્ર માત્ર કાગળ ઉપર સ્માર્ટ શહેર કહે છે। કરોડો રૂપિયાની ઇન્કમ આ ઓફિસમાંથી ગુજરાત સરકારને જાય છે। રેવન્યુ જે આપણે ફીસ લઈ છે, રેવન્યુની જે ટકાવારી લઈ છે, ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ જે લે છે, કલેક્ટર શ્રી લે છે, એ અહીંથી જ જાય છે। તો આટલા રૂપિયાની કમાણી દરરોજની થતી હોય અને અહીંયા સુવિધા ન હોય, અને કમિશનર શ્રી, રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનર 100 મીટર દૂર રહે છે, એમનો બંગલો પણ અહીંયા આવેલો છે, તો એમને પણ નહીં દેખાતું હોય? એમના બંગલા પાસે તમે જોયો, એમની શેરીમાં આવો કચરો નહીં હોય। વોર્ડ નંબર 7 આવે છે, રાજકોટના મેયર શ્રી પણ આ જ વોર્ડના છે, તો એમને પણ આ નહીં દેખાણું હોય? અને અહીંથી રાજકોટ મહાનગરપાલિકા નજીકમાં આવે છે, વોકિંગ ડિસ્ટન્સથી આપણે મહાનગરપાલિકામાં જઈ શકીએ। માત્ર કાગળ ઉપર વાતો કરે છે કમિશનર શ્રી સ્માર્ટ શહેરની, એવું નથી। તમામ જે સરકારી જગ્યાઓ છે ત્યાં આ જ રીતની પરિસ્થિતિ છે। એના માટે આપના માધ્યમથી, ફૂલછાપના માધ્યમથી હું રાજકોટની જનતાને અપીલ કરવા માંગુ છું કે જાહેર સ્થળો ઉપર, સરકારી જગ્યાઓ ઉપર, કોઈ પણ જાહેર સ્થળો ઉપર તમને આવી અસુવિધા દેખાતી હોય તો સોશિયલ મીડિયાનો યુગ છે અત્યારે, હેશટેગ કરી અને રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનરને બતાડો અને રાજકોટના મેયરશ્રીને પણ હેશટેગ કરી અને જ્યાં કચરો, જ્યાં ખાડા, જ્યાં ધૂળ, જ્યાં ગંદકી, આ બધી વાત હેશટેગ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ જાગૃત થઈને આ તંત્રની આંખ ખોલવી પડશે, ત્યારે જ રાજકોટ શહેર છે એ સ્માર્ટ શહેર બનશે। જી, સ્પષ્ટપણે ચોક્કસથી હાલ જે આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ, જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ તેમજ જે આગેવાનો છે તે અત્યારે પોતે જાતે કચરો જે સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જે જાતે ઉપાડીને અત્યારે જે આ છકડો છે તેની અંદર અત્યારે ઠાલવી રહ્યા છે। હાલ જે આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ, જે કચરાની રિક્ષા છે, છકડો રિક્ષા, તેની અંદર અત્યારે આ કચરો ઠાલવવામાં આવ્યો છે। આટલા આ જે ગંદકીના જે ગંજ જામ્યા હતા તેઓ પણ ત્યાં સુધી પણ અત્યારે કહી શકાય કે આ રાજકોટ મહાનગરપાલિકાનું એક પણ જે તંત્ર છે તેને અત્યારે અહીંયા આવ્યું નહોતું। ત્યારે અત્યારે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પક્ષ તરીકે અત્યારે આ હાલ કચરાની જે કામગીરી છે, તે કચરો ઉપાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે અહીંયા જે દસ્તાવેજ માટે લોકો આવતા હોય છે, તે અહીંયા અત્યારે જે ટોયલેટની આ જે વ્યવસ્થા છે તે પણ આપણે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છું। જે ટોયલેટની જે પરિસ્થિતિ છે તે અતિ દયનીય હાલતમાં જોવા મળી રહી છે। અતિ જે કહી શકાય કે જે કચરો છે તેમજ જે ગંદકી છે તે આ ટોયલેટની અંદર જોવા મળે છે। હવે આવતા દિવસોની અંદર જે રીતે જે મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે કયા પ્રકારના પગલાં લે તે જોવું રહ્યું। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।